એ લોકો તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા. અમુક પોલીસ અધિકારીઓ તરફથી ધાર્યું એવું કામ એ લોકો તરફથી કરવામાં આવી નહોતી. એના કારણે અમુક બનાવો બન્યા છે. એ લોકો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી લેવામાં પણ આવી રહી છે. પણ આ પ્રકારના બનાવો બન્યું છે એ ખૂબ દુઃખદ ઘટના છે. આ ઘટનાક્રમ ખૂબ દુઃખદ છે અને ગુજરાત જેવા રાજ્યમાં આ પ્રકારના ઘટનાઓ બને તો સ્વાભાવિક છે કે પોલીસની કામગીરી ઉપર પ્રશ્નો લોકો ઊભા કરતા હોય છે અને એમાં નાય નથી. પરંતુ ગુજરાત પોલીસના વડા તરીકે હું આપને આશ્વાસન આપવા માંગુ છું કે ગુજરાતના લોકોની સલામતીની ચિંતા દરેક એકમના દરેક અધિકારી તરફથી કરવામાં આવી રહી છે. આ એક ખૂબ જ ગંભીર પ્રકારના બનાવ બની ગયા છે અને આવા કોઈ પ્રથમ બનાવ બન્યા છે એવું નથી, અગાઉ પણ બની ચૂક્યા હશે અને એ પ્રકારના ગુનાઓ ન બને એના માટે આપણે કાર્યવાહી કરીએ છીએ. પણ મારી આટલું ચોક્કસ કહેવા માંગુ છું કે એક બનાવથી આખી ગુજરાત પોલીસની કે આખી અમદાવાદ શહેર પોલીસની જે ઇમેજ છે, અમદાવાદ શહેર પોલીસ તરફથી આજે મેં પ્રેઝન્ટેશનમાં જોયું એમાં ખૂબ સારી કામગીરી થઈ છે. અમદાવાદ શહેર પોલીસની આપણે જે આંકડાકીય માહિતી જોઈએ, ગુનાઓની જે માહિતી છે એમાં ઘટાડો થયો છે. પણ આ પ્રકારના બનાવો બન્યા છે ખૂબ દુઃખદ ઘટના છે અને ફરીથી ન બને એના માટે વ્યવસ્થાઓ ચોક્કસ. અરજીની આપણે વાત કરીએ તો એમાં 2 થી 3 વસ્તુઓ છે. એક કે પોલીસ સ્ટેશનમાં જે અરજીઓ આવતી હોય છે એ અરજીઓ અલગ અલગ પ્રકારની, એ પછી કાયદા અને વ્યવસ્થાના વિષય ઉપર પણ હોય, ક્રાઇમના વિષયો પણ હોય, જેમાં લાગતું હોય કે એમાં ચોક્કસ ગંભીર પ્રકારના ગુના બન્યા છે, કોગ્નિઝેબલ ગુના બન્યા છે, ચોક્કસ ખ્યાલ આવી જાય છે, એમાં તો ગુનાઓ દાખલ થાય છે. અમુક વખતે આપણે અરજી તપાસ પણ કરીએ છીએ અને અરજીની તપાસ માટે આ ક્રાઇમ કોન્ફરન્સના માધ્યમથી ખાસ ભાર મૂકવામાં આવી રહી છે અને મોટા ભાગના એકમોમાં અરજીની તપાસમાં ત્વરિતતા થાય, અરજી તપાસ ત્વરિત થાય, અરજી આપ્યા પછી અન્ય કોઈ બનાવ ન બની જાય અને જે લોકો આરોપીઓ છે એના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવે. કોગ્નિઝેબલ ગુના બનતા હોય તો તાત્કાલિક FIR દાખલ થાય, આરોપીઓ પકડાય, એ બાબતની કામગીરી ચોક્કસ કરવામાં આવે છે. એ અરજીઓ આપણે લઈએ છીએ કેમ કે દરેક કિસ્સામાં FIR કોગ્નિઝેબલ ગુનો બનતો નથી, એ લઈ શકાય છે. રાજ્યભરમાં ક્રાઇમ રેટ રાત્રિના સમય વધુ હોય છે. રાજ્ય સરકારનો પરિપત્ર 12 વાગે હોટલ ચાલુ રાખવાનું છે. તો આ મામલે કોઈ સરકાર સાથે ચર્ચા થશે કે 12 વાગ્યા પહેલા હોટલનું ખાણીપીણીના સ્ટોલો બંધ કરવામાં આવે? કારણ કે અસામાજિક વ્યક્તિઓના આડા 12 વાગ્યા પછી જામતા હોય છે અને તેમને કારણે ક્રાઇમ વધતો રહે છે. આજે સમય છે જે આપણે વાત કરીએ છીએ ડેટા ડ્રિવન પોલિસી. ડેટા ડ્રિવન પોલિસીનો મતલબ શું છે કે આજે આપણી પાસે ખૂબ ડેટા છે. આપ કદાચ ગુજકોપ વિશે જાણતા હશો. ગુજરાત રાજ્યમાં જેટલા FIR દાખલ થાય છે, જેટલા આરોપીઓ પકડાય છે, જેટલા વિટનેસીસના સ્ટેટમેન્ટ લેવા આવે છે, એ તમામે તમામ ગુજકોપમાં જાય છે. ગુજકોપમાં ખૂબ ડેટા છે. એ ડેટાનું એનાલાઇઝ કરીને ગુનાઓનો હોટસ્પોટ્સ, ગુનાઓ કયા પ્રકારના ગુનાઓ ક્યારે બને છે, કયા વિસ્તારમાં બને છે, કેવા કારણોસર બને છે, એ અંગેની અભ્યાસ કરવામાં આવે છે. આપનું ખાલી એક ઉદાહરણ આપું. અમદાવાદ શહેરમાં આજથી 3-4 વર્ષ પહેલા એક અભ્યાસ કરવામાં આવી હતી અને એમાં આપે જે વાત કરી એ પ્રમાણે, અને એ ફક્ત અમદાવાદ શહેરમાં નથી, એ કદાચ આખા ભારત વર્ષમાં હશે, બહાર પણ એવું હશે કે શરીર સંબંધી ગુનાઓ જે છે એ સાંજના 7 થી 11 વાગે વધારે પડતું બનતું હોય છે. કેમ કે આપણા દેશમાં, આપણા રાજ્યમાં મોટા ભાગે શરીર સંબંધી ગુનાઓને આપણે કેટેગરાઇઝ કરીએ છીએ એઝ નેબરહુડ ઓફેન્સીસ. એટલે અગલ બગલ જે લોકો રહેતા હોય એ લોકોને કોઈ પણ વિષય ઉપર કોઈ વિવાદ થયા હોય અને એના કારણે મારામારીના બનાવ બની જાય. એટલે 7 થી 11 જ્યારે લોકો ઓફિસથી ઘર આવી ગયા હોય, મજૂરીથી ઘર આવી ગયા હોય કે ગમે તે કારણોસર આ પ્રકારે બનાવ બનતા હોય છે. પરંતુ એને આપણે ખાણીપીણીના કે હોટલના કે લોજના કે રેસ્ટોરાં સાથે લિંક કરવા માટે
જ્યાં સુધી ડેટા પ્રૂવ નહીં કરે ત્યાં ગુજરાત ઇઝ અ સેફ સ્ટેટ. આપણે તો એડવર્ટાઇઝમેન્ટ એ પ્રકારનું કરીએ છીએ કે આપણી જે મહિલાઓ છે એ રાતના સમયે જ્વેલરી પહેરીને આરામથી એકલા બહાર નીકળે છે અને વી ટેક પ્રાઇડ ઇન ધીસ. એટલે એમાં લોકોને રાતના સમયે કોઈને જમવા જવું હોય રાતના 9 વાગે 10 વાગે અને પોતાના મહિલાઓ સાથે જવાની છૂટ હોય અને એના માટે સુરક્ષિત ફીલ થાય એ મારી જવાબદારી છે અને એ જવાબદારી હું સ્વીકારું છું. પછી રાતના 10 વાગ્યા પછી મારામારીના બનાવ બની જાય છે, હોટલ બંધ કરી દઈએ, રસ્તા બંધ કરી દઈએ, એ પ્રકારની પોલિસિંગની મને એમાં રસ નથી. લોકોને સલામતીની અહેસાસ થાય, લોકોને જે કરવાની ઈચ્છા છે, જે છૂટ છે એ છૂટથી કરે, મહિલાઓ છૂટથી બહાર નીકળે, એમને સલામતી એમની સુરક્ષા એ મારી જવાબદારી છે. ચલો, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. સાયબર ક્રાઇમમાં ગુજરાત પોલીસના દરેક એકમ તરફથી ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે હમણાં બે મહિના પહેલા મને ખાસ આમંત્રિત કરવામાં આવ્યું હતું નવી દિલ્હીમાં, અને નવી દિલ્હીના એક કાર્યક્રમમાં ગુજરાત રાજ્યને સાયબરના રિફંડ માટે આખા દેશમાં નંબર 1 પોઝિશન છે અને એ બાબતે ગુજરાત પોલીસને પુરસ્કૃત કરવામાં આવ્યું હતું અને હું ગુજરાત રાજ્ય પોલીસ વતી એ પુરસ્કાર સ્વીકાર કરવા હું દિલ્હી પણ ગયો હતો. ફક્ત ગયા માસની વાત કરીએ તો સાયબર ફ્રોડમાં જે રકમો ગઈ છે એ પૈકી 14.78 કરોડ ફક્ત એક જ મહિનામાં 14.73 કરોડ રૂપિયા જે સાયબર ફ્રોડમાં લોકો ગુમાવ્યા હતા એ લોકોને પાછા બેંક એકાઉન્ટમાં ગુજરાત પોલીસે જમા કરાવ્યા છે. અને ચાલુ વર્ષે 108 કરોડ રૂપિયા જે લોકો ગુમાવ્યા હતા અને પાછા અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે. પણ મને ખબર છે કે મોટો પડકાર છે. આ પ્રકારની જે પડકારનું જે વ્યાપ છે દિન પ્રતિદિન વધતી જાય છે અને આ પ્રેસ મીડિયાના માધ્યમથી મને જે લોકો સાંભળી રહ્યા છે એમને હું ખાસ કહેવા માંગુ છું કે સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમને અટકાવવા માટે, હું રિપીટ કરું છું, સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમને અટકાવવા માટે કદાચ સૌથી પોટેન્ટ કોઈ વસ્તુ હોય, સૌથી મહત્વપૂર્ણ કોઈ વસ્તુ હોય તો એ છે સાયબર અવેરનેસ. કોઈ પણ વ્યક્તિ સાયબર ફ્રોડનું વિક્ટિમ ત્યારે જ બને જ્યારે કોઈ નાની મોટી ભૂલ કરી છે. નાની મોટી ભૂલ ન થાય એના માટે સાયબર અવેરનેસ અને સાયબર એજ્યુકેશનની ખૂબ જરૂરિયાત રહે છે. ગુજરાત પોલીસના અલગ અલગ એકમો તરફથી સાયબર અવેરનેસના અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે. એટલે મને આપ સૌને અપીલ છે કે સાયબર અવેરનેસ જે બાબત છે એ ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યમાં વ્યાજ ઝુંબેશ પાડવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે નાના મોટા ગરીબ માણસો પૈસાની જરૂર પડે એટલે કોઈ વ્યાજના આખી સાયકલમાં એ લોકો ફસાઈ જાય છે. એ લોકોને મદદરૂપ થવા ગુજરાત પોલીસે ખૂબ સક્રિય રીતે કામગીરી કરી છે. ફક્ત ગયા માસની વાત કરીએ તો આવા 38 વ્યાજખોરો વિરુદ્ધમાં ગુનાઓ દાખલ કરવામાં આવ્યું છે અને 60 આરોપીઓને પકડવામાં આવ્યું છે. અને એની સાથે સાથે જે લોકોને જરૂરિયાત છે, જે લોકોને જરૂર છે લોન માટે, એના માટે ગુજરાત પોલીસ તરફથી લોન મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ફક્ત ગયા માસની વાત કરીએ તો ગુજરાત રાજ્યના અલગ અલગ એકમોમાં આશરે 35 લોન મેળાનું આયોજન પણ ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં ગયા માસ જે આપણે ઇંગ્લિશ દારૂ પકડીએ છીએ એવા ઇંગ્લિશ દારૂ મુદ્દામાલ તરીકે પોલીસ સ્ટેશનમાં બિનજરૂરી પડી ન રહે એના માટેનો નાશ કરવા માટેનું પણ આપણે ઝુંબેશ ઉપાડી છે. ફક્ત ગયા માસમાં ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં આશરે 32 કરોડ જેવા IMFLનું નાશ પણ કરવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે પોલીસની જે કામગીરી છે
એનો જે બેસિક યુનિટ છે એ છે પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશનની કામગીરીમાં સુધારો થાય તો સમગ્ર પોલીસની જે કામગીરી છે એમાં આપણને સુધારો જોવા મળશે. પોલીસ સ્ટેશનની કામગીરી સુધારવા માટે છેલ્લા કેટલાક સમયથી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, દરેક જિલ્લાના પોલીસ અધિક્ષક હોય છે, જે કેસ કાગળો છે કેસ કાગળો અંગે વિશ્લેષણ કરતા હોય છે, ત્યાંના સ્થાનિક લોકોને પણ મળતા હોય છે. એક જ મહિનામાં કુલ 130 નાઇટ હોલ્ટ્સ પોલીસ અધિક્ષક અને એની સાથે સાથે ગામડાઓમાં પોલીસ પ્રેઝન્સ ફિલ્ડ થાય, પોલીસની હાજરી હોય અને ગામડાઓની જે પ્રોબ્લેમ છે, જે પ્રશ્નો છે એ જાણવા માટેનો પ્રયત્ન થાય, એના માટે પણ પોલીસ સ્ટેશનો તરફથી કાર્યવાહી કરવામાં આવે છે. ફક્ત એક જ માસમાં 3500થી વધુ પોલીસના ગુજરાતના ગામડાઓની પોલીસના અધિકારીઓ દ્વારા, અલગ અલગ સંવર્ગના અધિકારીઓ દ્વારા, એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, આઉટપોસ્ટના ઇન્ચાર્જ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ એ લોકોએ વિઝિટ કરી છે. ટોટલ 3500 ગામડાઓથી પણ વધુ વિઝિટ ગુજરાત પોલીસના અધિકારીઓ તરફથી કરવામાં આવી છે. એટલે ટૂંકમાં કહેવા જઈએ તો મેં તમને જે વાત કરી કે પોલીસની કામ કરવાની જે પ્રક્રિયાઓ છે, પોલીસની કામ કરવાની જે વ્યવસ્થાઓ છે, એ વ્યવસ્થાઓને આપણે સુદૃઢ કરીએ, એ વ્યવસ્થાઓને જ્યારે વધુ સક્રિય કરીએ તો સ્વાભાવિક છે કે આપણને પરિણામ ચોક્કસ જોવા મળશે. અને છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસના આ વ્યવસ્થાઓ ઉપર, આ પ્રક્રિયાઓ ઉપર ખાસ ધ્યાન મૂકવામાં આવી રહ્યું છે. કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ હોય, મેં તમને જે વાત કરી એ પ્રકારે એબ્સકોન્ડરને પકડવાની બાબત હોય, ફિલ્ડ વિઝિટ્સ હોય, ઇન્સ્પેક્શન્સ હોય, એ તમામ બાબતમાં અલગ અલગ પ્રકારે મહેનત કરવામાં આવી રહી છે. અને એનો પરિણામ છે કે ગયા વર્ષ કરતા ચાલુ વર્ષે દરેક હેડમાં, દરેક મેજર હેડમાં જે ગુનાઓ દાખલ થયા છે એમાં આપણને ઘટાડો જોવા મળ્યો છે. અગાઉ મેં આપને વાત કરી કે મને અંગત રીતે આંકડાઓમાં રસ નથી, મને અંગત રીતે વ્યવસ્થાઓમાં રસ છે, મને અંગત રીતે પ્રક્રિયાઓમાં રસ છે. સિસ્ટમ ગુજરાત પોલીસને પોતાની કામગીરીની અલગ અલગ જે વિષયો છે એ વિષયોમાં સુદૃઢ વ્યવસ્થાઓ બનાવીએ. દરેક વ્યક્તિ, દરેક અધિકારી, દરેક પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, ઓલ ઓફ ધેમ આર ઇમ્પોર્ટન્ટ. દરેક વ્યક્તિ કઈ રીતે ગુજરાત પોલીસને આખું જે આ શાંતિ, સુરક્ષા અને સેવાની જે મોટો છે એમાં કઈ રીતે બધાએ યોગદાન આપે. ફક્ત પોલીસ અધિક્ષક, ફક્ત પોલીસ કમિશનર યોગદાન કરવા માટે એ સક્ષમ છે. એમને જરૂર છે રસ્તાઓ, એમને જરૂર છે એવન્યુઝ. એટલે દરેક પોલીસ અધિકારીના કર્મચારી કઈ રીતે યોગદાન આપી શકે, કઈ રીતે સમાજની સુરક્ષામાં, ગુજરાત રાજ્યની સુરક્ષા અને સલામતીમાં યોગદાન આપી શકે, એ માટેની આપણી આખી મંથન છે, એમાંથી આપણી જે મહેનત છે. આજે આ ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન ગુજરાત પોલીસની અલગ અલગ વિષયોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. પોલીસ કમિશનર્સ અને તૈયાર કર્યા હતા અને બધાની સામે આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું. એની સાથે સાથે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના ડીઆઈજી, સાયબર સેલના એસપી અને એસસીઆરબીના એડિશનલ ડીજી ખાસ પ્રેઝન્ટેશન પણ એક આપી છે કે ભવિષ્યમાં રોડ મેપમાં ટેરરિઝમને કાઉન્ટર કરવા માટે એટીએસ તરફથી જે કામગીરી થઈ રહી છે એમાં દરેક એકમ તરફથી પણ કામગીરી થાય. એ જ રીતે એસપી, સાયબર સેલ, સીઆઈડી ક્રાઇમ જે કામગીરી કરી રહ્યા છે, સાયબર ક્રાઇમને અટકાવવા માટે અલગ અલગ એકમોમાં સક્રિય રીતે કામગીરી થાય એના માટે પણ એમના તરફથી પ્રેઝન્ટેશન પણ આપવામાં આવી છે. આજે ગુજરાત પોલીસ તરફથી
ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આપ જાણો છો કે 1 જુલાઈ 2024થી 3 નવા કાયદાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે અને આ ત્રણે જે નવા કાયદાઓ છે એમાં 2 થી 3 વિષયો ખૂબ મહત્વપૂર્ણ છે. એક કે હવે આખી જે આપણી કામ કરવાની દૃષ્ટિકોણ છે એ દૃષ્ટિકોણ દંડથી હટીને ન્યાય ઉપર છે. આપણે દંડ સંહિતાના બદલે હવે ન્યાય સંહિતા આવી ગયા છે. ભારતીય ન્યાય સંહિતા લોકોને ન્યાય કઈ રીતે આપે એ અંગેની આ આખી પ્રક્રિયાઓ છે. એની સાથે સાથે આ ત્રણે કાયદાઓમાં ટેકનોલોજીનો પણ અલગ પ્રકારની સૌથી મહત્વપૂર્ણ ટેકનોલોજી જે 1/7/2024 પછી ગુજરાત પોલીસ દ્વારા અપનાવવામાં આવ્યું છે એ છે ઈ સાક્ષી. એટલે કોઈ પણ ગુના દાખલ થાય એટલે પંચનામું કરવા માટે આખું વિડીયો રેકોર્ડિંગ થાય. એ વિડીયો રેકોર્ડિંગ ઓટોમેટિકલી સબમિટ થઈ જાય, સર્વરમાં જાય. જ્યારે કોર્ટમાં કેસ ચાલે એટલે કોર્ટ સમક્ષ પણ એ વિડીયો એમને જજ સાહેબને દેખાય, મેજિસ્ટ્રેટને દેખાય. એ પ્રકારની આખી વ્યવસ્થાઓ છે. ઈ સાક્ષીનો પણ ઉપયોગ કરવા માટે આજે ખૂબ ઊંડાણથી ચર્ચાઓ થઈ છે. સીસીટીવી કેમેરાસ બાબતે આપ જાણો જ છો. એટલે અલગ ટેકનોલોજીના ઉપયોગથી ગુજરાત પોલીસની કામગીરી વધુ સક્રિય બને, વધુ પ્રજાલક્ષી બને, વધુ અસરકારક બને, વધુ પરિણામલક્ષી બને એ પ્રકારની મહેનત આપણે બધા સૌ મળીને કરીએ છીએ. ધન્યવાદ. વરિષ્ઠ પોલીસ અધિકારીઓની 1 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ રાખવામાં આવી છે. આપ સૌ જાણો છો કે છેલ્લા કેટલાક સમયથી પોલીસની કામગીરીની સમીક્ષા કરવા માટે દર મહિને ગુજરાત રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ મળતા હોય છે અને આ ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન પોલીસની કામગીરીની અલગ વિષયો ઉપર ચર્ચાઓ કરતા હોય છે, સમીક્ષાઓ કરતા હોય છે, વિચારોની આપ-લે કરતા હોય છે અને આપણી સમક્ષ જે પડકારો છે એ પડકારોને સામના કરવા માટે ભવિષ્યમાં શું રોડ મેપ બનાવી શકાય તે અંગે બ્રેન સ્ટોર્મિંગ સેશન્સ પણ સમાવેશ આ ક્રાઇમ કોન્ફરન્સમાં કરવામાં આવ્યો છે. આજની આ ક્રાઇમ કોન્ફરન્સ જે હતી એમાં ગયા માસમાં જે અલગ એકમોમાં કામગીરી થઈ છે તેની સમીક્ષા કરવામાં આવી અને સમીક્ષા કર્યા પછી મને અંગત રીતે ગુજરાત પોલીસના વડા તરીકે ખૂબ આનંદ અને સંતોષ છે કે તમામ એકમોમાં મોટા ભાગે પોલીસની કામગીરીની તમામ વિષયો બાબતે ખૂબ સારી અને સરાહનીય કામગીરી થઈ છે. આપણે પણ જાણીએ છીએ કે પોલીસની કામગીરીમાં અલગ પ્રકારના પડકારો હોય છે. જેમાં મુખ્યત્વે વાત કરીએ તો સાયબર ક્રાઇમની બાબત હોય, એ પછી આપણે મહિલા સુરક્ષાની બાબત હોય, નાર્કોટિક્સની બાબત હોય, શરીર સંબંધી ગુનાઓ હોય, પ્રોપર્ટી ઓફેન્સીસ હોય, ટ્રાફિક એક્સિડન્ટ્સ હોય. એ તમામ બાબતોની ખૂબ ઊંડાણથી ચર્ચાઓ આ ક્રાઇમ કોન્ફરન્સ દ્વારા માધ્યમથી કરવામાં આવી છે અને એના પરિણામ પણ આપણને જોવા મળી રહ્યું છે. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપને ગુનાની જે આંકડાકીય માહિતી છે મારી પાસે એ પણ શેર કરીશું. પણ મારા માટે ગુનાની જે આંકડાકીય માહિતી છે, ગુનાનો જે આંકડો છે એ તો મહત્વપૂર્ણ છે જ, પણ એ ગુનાઓને આંકડાકીય માહિતીથી વધુ મહત્વપૂર્ણ બાબત પોલીસની પ્રક્રિયાઓ છે, પોલીસની વ્યવસ્થાઓ છે. અને આપણે જે પ્રક્રિયા અપનાવીએ છીએ, આપણી પાસે જે વ્યવસ્થાઓ છે
એ વ્યવસ્થાઓને કઈ રીતે વધુ વેગ આપીએ અને તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ગુજરાત રાજ્યના એમાં કઈ રીતે સક્રિય રીતે યોગદાન આપે, એના માટે એક રોડ મેપ બનાવવાની આ મંથન છે. એટલે આપણે ફક્ત જે પ્રક્રિયાઓ છે જેના પર આપણે ખાસ ભાર મૂકીએ છીએ એ બાબતે થોડુંક આપણે જાણ કરવા માંગુ છું. સર્વપ્રથમ આપણી જે કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ છે, એટલે કે પોલીસ અને આમ જનતાની વચ્ચે એક સેતુ, એક બ્રિજ બને, એક કમ્યુનિકેશન ચેનલ થાય, એ ખૂબ જરૂરી છે. એ પ્રોજેક્ટ છે તેરા તુજકો અર્પણ. જે વિક્ટિમ્સ છે, જેના કોઈ માલ ચોરાઈ ગયા હોય, લૂંટાઈ ગયા હોય, એવા પ્રકારના મુદ્દા માલ જ્યારે પોલીસ કબજા કરે, મોબાઈલની ચોરી થઈ ગઈ હોય, જ્વેલરીની ચોરી થઈ ગઈ હોય, એટલે એ પ્રકારને જે ગુનાઓ બને છે, ચોરીના ગુનાઓ બનતા હોય, પોલીસ જ્યારે મુદ્દામાલ કબજા કરે છે, એ મુદ્દામાલ કોર્ટની સાથે સંકલનમાં રહી એમ આપણે વિક્ટિમ્સને ઝડપી પાછા આપી, એ છે તેરા તુજકો અર્પણ. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગયા માસમાં, ફક્ત એક જ માસની અત્યારે વાત કરીએ છીએ, ગયા માસમાં સમગ્ર રાજ્યમાં તેરા તુજકો અર્પણના કુલ 570 પ્રોગ્રામ્સનું આયોજન કરવામાં આવ્યું અને આ પ્રોગ્રામમાં 17.47 crores 47 કરોડના મુદ્દામાલ એમના જે હકદાર છે એ લોકોને પાછા આપવામાં. એની સાથે સાથે આપણે પ્રોગ્રામ ચાલુ કર્યું છે કમ્યુનિટી અવેરનેસ માટે, અને એ છે 3 વાત તમારી 3 અમારી. ગુજરાત રાજ્યના જેટલા પોલીસ સ્ટેશનો છે, ગુજરાત રાજ્યના પોલીસ સ્ટેશનના જે ચોકીઓ છે, જે આઉટપોસ્ટ છે, એના ઇન્ચાર્જને એમ કહેવામાં આવ્યું છે કે દર 2 મહિને તમે એક વખત સમાજના લોકો સાથે મળો અને એમના જે પ્રોબ્લેમ્સ છે, એના પ્રોબ્લેમ્સ પૈકી મુખ્ય 3 પ્રોબ્લેમ જાણવા માટેનો પ્રયત્ન કરો. અને પોલીસની પણ અમુક અપેક્ષાઓ હોય સમાજના લોકો તરફથી, એટલે 3 વાત તમારી અને 3 અમારી, એ પ્રકારનું પ્રોગ્રામનું આયોજન ગુજરાત રાજ્યના દરેક એકમમાં કરવામાં આવી રહ્યું છે. ગયા માસની વાત કરીએ તો આ પ્રોગ્રામ અંદર કુલ 1428 પ્રોગ્રામ કરવામાં, અને એ પ્રોગ્રામ દરમિયાન સ્થાનિક મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવે છે. પછી ટ્રાફિકની બાબત હોય, મહિલાની સલામતીની બાબત હોય, કોઈ પણ વિષય હોય, જે વિષયના કારણે સ્થાનિક લોકોને પોલીસ તરફથી અપેક્ષાઓ હોય, એટલે પોલીસ એ વાત સાંભળે, એની રજૂઆત સાંભળે અને પછી એમની જે કે રજૂઆત છે એનું નિરાકરણ લાવવા માટે પણ પ્રયત્ન કરે. એટલે આવા 1428 પ્રોગ્રામ્સ ગુજરાત પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં, ચોકીમાં અને આઉટપોસ્ટમાં કરવામાં આવી હતી. કોર પોલીસિંગની વાત કરીએ, ચરિત્ર સંબંધી ગુનાઓ હોય, પ્રોપર્ટી ઓફેન્સીસ હોય, એમાં ગુજરાત રાજ્યમાં જે લોકો હજી સુધી પકડાયા નથી, જેના વિરુદ્ધના ગુનાઓ દાખલ થયા છે અને એ લોકો નાસ્તા ફરતા આરોપીઓ છે, નાસ્તા ફરતા જે દીકરી સાથે બન્યું હતું, નિર્ભયા દીકરી સાથે જે કાંડ બન્યું હતું, એનાથી પણ બદતર કાંડ આજે ગુજરાતમાં બન્યું છે. હર્ષ સંઘવીની પોલીસ માત્ર વિપક્ષ પાછળ લગાડવામાં આવે છે, એની પોલીસને સુરક્ષા વ્યવસ્થાનું કામ જ નથી કરવા દેવામાં આવતું. તો ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ આની જવાબદારી લે. આ દીકરી 10 વર્ષની દીકરી સાથે જે ક્રૂરતા ભર્યું, કંપી જવાય છે એવી ઘટના બની છે. હું એમ કહું છું ખૂબ જ દુઃખદ છે. આજે આ 10 તમે જુઓ વર્ષની બાળા કઈ રીતે એ અત્યારે જીવી રહી હશે, એની એટલી હદે ક્રૂરતા કરી છે આરોપીઓ દ્વારા. અને આ એક ઘટના નથી. ગુજરાતમાં ભાજપના મોડલમાં દરરોજ હત્યાઓ, બળાત્કાર ને ગેંગરેપ થઈ રહ્યા છે અને મંત્રીઓ ફાંકા ફોજદારી કરી રહ્યા છે. આ ખૂબ જ દુઃખદ છે. આ ઘટનામાં પણ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ લઈ જવામાં આવે અને નરાધમને સખ્તની સખ્ત કાર્યવાહી 2 મહિનામાં સજા થાય એવું પ્રાવધાન કરવામાં આવે અને પીડિત પરિવારને પણ વળતર ચૂકવવામાં આવે એવી આમ આદમી પાર્ટી માંગ કરી રહી છે.